અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો। મેલમાં મોદી અને શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। લખ્યું, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી। હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે। સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરી દેવામાં આવી। અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યા હોવાની આશંકા છે। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે। પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે। ખાલિસ્તાનનો ઉલ્લેખ છે। જુદી જુદી શાળાઓને આ મેલ મળેલો છે। દરેક જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે। દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે। મેલનો અંદર તપાસ ચાલુ છે। ઓરિજિનેટર કોણ છે ઓરિજિનલ વી કેન નોટ સે એટ ધીસ પોઈન્ટ, એની તપાસ ચાલુ છે। આ એકદમ અમારી પર સર્ક્યુલર આવ્યો, અફવા જેવું હોય કે ખબર નહીં સાચું પણ હોય, એટલે બધા ગભરાઈ ગયા છે અને સ્કૂલવાળાએ તરત બધાને સર્ક્યુલર મોકલ્યો। થેન્ક યુ અને ભગવાન રક્ષા કરે બધાને। બસ એ છે કે બાળકોને લઈ જાઓ, અહીં બોમ્બ મૂક્યો છે, બોમ્બની અફવા આવી છે એ રીતે, બરાબર। થેન્ક યુ, જય સ્વામી। મેસેજ મળ્યો હતો કે અહીંયા નાલંદા જે સ્કૂલો જે છે, નાલંદા છે, પછી બ્રાઇટ ડે સ્કૂલ છે તથા ગ્રીન વેલી સ્કૂલમાં કે બસીસમાં કે એમાં કોઈ બોમ્બ પ્લાન્ટ કરેલો છે સ્કૂલમાં અને આટલા વાગે જે બોમ્બ બ્લાસ્ટ થશે એ ટાઈપનો કોમન મેસેજ બધાને કરેલો છે। જેના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચેલા છે અને BDDSની ટીમો પણ આવી ગયેલી છે અને આપ જોઈ શકો છો એમ બાળકોને પણ અત્યારે બધાને વેકેટ કરાવવાની કામગીરી સ્કૂલમાંથી એના વાલીઓ પણ બધા આવી ગયેલા છે। હું વાલીઓને એક જ વિનંતી કરીશ કે કોઈ પણ જાતનું પેનિક નહીં કરે। પોલીસની હાજરી છે, BDDSની ટીમ પણ અહીંયા હાજર છે અને થોડો ચેકિંગની કામગીરી ઓલરેડી ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।